નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। જોઈએ શું કહી રહ્યા છે। નુકસાનકારક છે। ખેડૂતોને રાત્રે રોજ અથવા ફોન પાક ખરાબ ના કરી નાખે, પાકમાં ભેલાણ ન થાય, પાક નાશ ના પામે એટલા માટે રાત્રે ખેતરોમાં રાતવાસો કરવો પડે છે। પારિવારિક જીવનને પણ અસર થાય છે। આખા દિવસની મહેનત કરી હોય ખેડૂતે ને રાત્રે પણ ખેતરમાં રહેવું હોય તો એને અનેક પ્રશ્નો ઊભા થાય છે। અત્યાર સુધી રાજ્ય સરકારમાં છૂટીછવાઈ યોજના હતી કે ખેડૂતોને એમના ખેતરને આ રોજ અને ભૂંડથી રક્ષણ આપવા માટે કાંટાળા તારની વાડ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી 50% ખેડૂતના અને 50% રાજ્ય સરકારના એ પ્રમાણે કાંટાળા તાર ખેડૂત પોતે નાખે, એ નાખી દે, એનું એ કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી જાય એટલે રાજ્ય સરકાર 50% રકમ ખેડૂતોને આપતી હતી અને આ યોજના ચાલતી હતી। એનો ખૂબ મોટો વ્યાપ કરવો એવી ધારાસભ્યોની, કાર્યકરોની, ખેડૂતોની, કિસાન સંઘની માગણી હતી એટલે રાજ્ય સરકારે આજે જે અગત્યનો નિર્ણય કર્યો છે કે આ વર્ષથી જ એટલે આ જીઆર થાય તો તરત જ આ વખતે 250 કરોડ રૂપિયા, 250 કરોડ એટલે કે આ માર્ચ એન્ડમાં જ્યાં સુધી આ બજેટનો સમય છે ત્યાં સુધી, અને બીજી આવનારા બજેટમાં જોગવાઈ કરવી 250 કરોડ રૂપિયાની, એટલે 2 વર્ષમાં 500 કરોડ રૂપિયા રાજ્ય સરકારના અને 500 કરોડ રૂપિયા 50% લેખે ખેડૂતો, લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે એ પ્રમાણેની યોજના મંજૂર કરી છે। અગાઉની યોજના એ વ્યક્તિગત ખેડૂત આધારિત હતી। એક ખેડૂતના દાખલે કે 4-5 વીઘા જમીન હોય અને એ માગણી કરે તો એનો મંજૂરી મળે એટલે એ 4-5 વીઘાની આજુબાજુ એ કાંટાળા તારની વાડ કરે એટલે એમને સબસિડી મળતી હતી। પણ હું જે આંકડા આપું કે અત્યાર સુધી અમે એની પાછળ કેટલું બજેટ વાપરતા હતા તો એ રકમ ઘણી મર્યાદિત છે। અત્યાર સુધીમાં આપણે જે બજેટ ફાળવ્યા એ આંકડો જે છે 12,1002 થી 13-14 કરોડ 97 લાખ એટલે 15 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ફાળવ્યા હતા। 15 કરોડ રૂપિયા 15 વર્ષમાં, 1-2 થી 15 વર્ષમાં થી 13-14 સુધી, અને એમાં કુલ 2222 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો હતો। 2222 કિલોમીટરની 2222 કિલો એની તારની વાડ બની હતી અને 7,512 ખેડૂતો લાભ મળ્યો હતો। 14-15માં 7 કરોડ 28 લાખ ફાળવ્યા અને 3,042 ખેડૂતોને લાભ મળ્યો। 7 કરોડ 28 લાખ। 15-16માં પણ 7 કરોડ 87 લાખ ફાળવ્યા અને 2606 ખેડૂતો એનો લાભ લીધો એટલે છેલ્લા 15 વર્ષમાં 30 કરોડ રૂપિયા ફળવાયા હતા અને 13,160 ખેડૂતોએ લાભ લીધો હતો। આ આંકડો હું એટલા માટે આપું છું કે 15 વર્ષમાં 30 કરોડ અને હવે આ જ વર્ષે 250 કરોડ રૂપિયા ખેડૂતોને એમનો પાક બચાવવા માટે, ભૂંડ અને રોજથી થતું વેરાણ અટકાવવા માટે રાજ્ય સરકારે ફાળવ્યા છે, યોજના મંજૂર કરી છે।
આ યોજનાનું મુખ્ય પાસું એ છે કે વ્યક્તિગત ખેડૂતોને આપણે આમાં લાભાર્થી તરીકે નહીં લઈએ, પણ ક્લસ્ટર બનાવે,